ગાયક કલાકાર કિંજલ રબારીના ચૌધરી સમાજના છોકરા સાથે કરેલા પ્રેમ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. રબારી સમાજ દ્વારા વારે વારે ચૌધરી સમાજને કહેવામાં આવી રહ્યું છે કે અમને અમારી દીકરી પરત આપી દો, અમે તેના લગ્ન રબારી સમાજમાં જ કરાવીશું. પરંતુ હજી સુધી ચૌધરી સમાજ દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું. ત્યારે બીજી તરફ કિંજલ કહે છે કે હું મારી રાજી ખુશીથી આવી છું અને મને આ લગ્ન મંજૂર છે, મારા ઉપર કોઈ પણ જોર જબરદસ્તી નથી કરવામાં આવી. ત્યારે આ બધી ચર્ચાઓ વચ્ચે હાલ ચૌધરી સમાજનું નિવેદન સામે આવ્યું છે. ચૌધરી સમાજના એક આગેવાન દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે અને એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જાહેર કરવામાં આવ્યો છે. તો શું છે આ વિડીયોમાં અને હાલ ચૌધરી સમાજે શું જાહેરાત કરી છે, આવો જાણી વિગતવાર આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. હું ચૌધરી દશરથભાઈ નીલાભાઈ કુંડાળિયા, સામાજિક આગેવાન, ગામ કુંડાળિયા, તાલુકો ધરણીધર. હમણાં એક તાજેતરમાં બનાવ બનેલો જે રાધનપુર વિસ્તારના એક રબારી સમાજની દીકરીને જે આપણો ચૌધરી સમાજનો એક યુવક ભગાડીને લઈ ગયેલો. તો હું ચૌધરી સમાજને એક વિનંતી કરું છું કે આવા લુખા તત્વથી કોઈ પણ સંજોગોમાં આપણે રબારી સમાજની દીકરીને પાછી દેવી પડે. કારણ કે આપણે ચૌધરી સમાજ એ પણ એક ખેડૂતની નાતે કે કરોડોનું પેટ ભરનારો સમાજ છે, કોઈ નાનો સમાજ નથી. તો ગમે તે સંજોગોમાં આપણે એમની દીકરીને પરત દેવી પડે. જે તે વખતમાં હમણાં આપણે વાત કરીએ, મારા જ ગામમાં કુંડાળિયાની અંદર થોડા સમય પહેલા એક આપણી ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો છોકરો લઈ ગયો હતો. તો તમામ રબારી સમાજના અહીંના ઠાકરસિંહભાઈ દેહાઈ હોય, રામભાઈ દેહાઈ હોય, અહીંયા ઉમ્મદભરા નાગજીભાઈ હોય, તમામ આગેવાનોએ જેટલી એમાં હું સાક્ષી છું તેનો કે એ તે વખતમાં એ લોકોએ રાત દિવસ એક કરી અને છોકરીને સમજાવી, દીકરાને સમજાયો. જે કરવું પડે એ લોકોએ કરી અને આપણને એ લોકોએ લવ મેરેજ કરી નાખ્યો હતો, તો પણ એ લોકોએ આપણને દીકરી પાછી આપી છે. તો આપણે પણ ગમે તે સંજોગોના કારણે આ દીકરીને પાછી આપવી જોઈએ. અને આવા લુખા એકાદ તત્વના કારણે આખી સમાજને નેચુજવાનો વારો આવે છે. કોઈ આ સારું કાર્ય કર્યું કહેવાય ન કહેવાય. કારણ કે આવા એકાદ લુખા તત્વના કારણે આપણે આખી સમાજ બદનામ થઈએ છીએ. તો હું સમાજને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જે કરવું પડે તે કરી દીકરાને સમજાવી ને દીકરીને પણ સમજાવી અને કે એમને પરત એમના મા બાપને સોંપી દેવી જોઈએ. કારણ કે હમણાં આપણને પણ એવી રીતે હતું, તો આ લોકોએ આપણને તરત એમનાથી જેટલી મહેનત થઈ એટલી કરી અને આપણને દીકરી પાછી આપી છે. આ એકાદ લુખા તત્વના કારણે આખી સમાજને એકબીજાને ભાઈચારાથી, રબારી સમાજ, ચૌધરી સમાજ એક કે ભાઈચારાથી રહેવાવાળો સમાજ છે. તો એવા આવા લુખા તત્વના કારણે કોઈને પણ મતભેદ ના થાય, કોઈનાથી આવા ન ઉપડે એ માટે હું વિનંતી કરું છું કે આપણે દીકરીને પાછી આપી દેવાની છે. કોઈ પણ સંજોગોમાં આવું ચલાવી લેવરાશે નહીં. અને એક આવા તમે વિચાર કરો કે આવા એકાદ માણસના કારણે જે આપણે આખી સમાજને અત્યારે કે એમની સમાજને જે આપણે આબરૂનો સવાલ કહીએ કે જે તે વખત આબરૂ એટલે કોને કહેવાય કે આબરૂ આપણે નથી કહેતા કે કહેવતમાં કે કૂતરાય પેટ તો ભરે છે, બાકી કમાવા માટે આબરૂ માટે આપણે કમાઈએ છીએ. નાના માણસનું પણ આબરૂ એટલું હોય છે, મોટા માણસનું પણ આબરૂ એટલું હોય છે. તો કોઈ પણ સંજોગોમાં આપણે દીકરી એમને પરત આપી દેવાની છે. જે તે કરવું પડે તે કરી અને એમને દીકરી પરત આવો એવું હું ચૌધરી સમાજને એક દીકરા તરીકે વિનંતી કરું છું કે ગમે તે સંજોગોમાં એમને દીકરી તરત આપી દો. અને આ બાબતે કોઈ ચૌધરી સમાજ કે રબારી સમાજ હોય તો બંને ભાઈચારાની સમાજ છે. તો આવા લુખા તત્વના કારણે કોઈ પણ ના આવે અને આખી સમાજ આવું ન કરતી હોય, આવા એકાદ લુખા તત્વના કારણે સમાજ પણ સાથે છે, રબારી સમાજની સાથે છે, રહેવાની છે, હતી અને રહેવાની છે. તો આપણે ગમે તે સંજોગોમાં એમને દીકરી પરત આપી દઈશું. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું. જે કરવું પડશે તે કરીશું. બાકી એમને દીકરી પરત આપી દેવાની અમારી જવાબદારી છે આપણી. અને આપણે કોઈ પણ સંજોગોના કારણે એમને દીકરી પરત આપી દે એવી હું ચૌધરી સમાજને વિનંતી કરું છું. રબારી સમાજને પણ વિનંતી કરું છું કે આવા લુખા તત્વના કારણે આખી સમાજ આવી ના હોઈ શકે. કોઈને અમને પણ કોઈ જેટલું રબારી સમાજનું આબરૂ એટલું ને એટલું ચૌધરી સમાજનું પણ આબરૂ નીચું કહેવાય કે આ કોઈ એમણે સારું કાર્ય કર્યું નથી. જે કરવું પડશે તે કરી અને એમને દીકરી પાછી આપે. ચૌધરી સમાજ આખો એક થઈ જાય છે. જે કરવું પડે એમને કરી અને સમાજની બહાર કરીને પણ એમને દીકરી પરત આપી દેવી એવી મારી નમ્ર વિનંતી છે.